અધ્યાય 5 ભગવદ્ ગીતા અધ્યાય 5 હવે એનું નામ શું છે મને કહો પાછું. કર્મ સંન્યાસ યોગ બરાબર છે. હવે એમાં મેં તમને કહ્યું હતું એમ મહત્ત્વના શ્લોકો ચલાવીશ, બીજા જોઈ લેવાના રહેશે. હો ને, ન સમજ પડે તો મને પૂછજો. શ્લોક નંબરનો અંદાજ આવ. શ્લોક 1, 3, 4, 10, 13, 16, 18, 23, કેટલો લાંબો છે તે, 29 આ મહત્ત્વના શ્લોક થયા. હો ને, હવે હું તમને એનું મહત્ત્વ લખાવીશ શ્લોકનું, એટલે તમને સમજૂતી ખબર પડશે. બરાબર? તો અધ્યાય 5 છે એનું હું મહત્ત્વ લખાવું શ્લોકનું. આ સવાલ આવી રીતે પૂછાશે: શ્લોકનું ભાષાંતર કરી સમજૂતી આપો. મોટે ભાગે 3 પ્રશ્નના ઓપ્શનમાં આવશે. કાં તો જનરલ પ્રશ્ન હશે, ભાષાંતર હશે, ટૂંક નોંધ હશે, ભાષાંતર હશે. તમને જે આવડે એ તમારે એટેન્ડ કરવાનું. હું નક્કી ન કરી શકું કે તમને આ આવડે છે. બરાબર? શ્લોકનું મહત્ત્વ લખાવીશ એટલે તમને સમજૂતીનો આઈડિયા રહે. અધ્યાય 5માં લખો શ્લોક નંબર 1 થી 6. શ્લોક નંબર 1 થી 6. સાંખ્ય યોગ અને નિષ્કામ કર્મયોગનો નિર્ણય. શ્લોક નંબર 7 થી 12. સાંખ્ય યોગી અને નિષ્કામ કર્મયોગીના લક્ષણો તથા એમનો મહિમા. શ્લોક નંબર 13 થી 26. જ્ઞાન યોગનો વિષય. શ્લોક નંબર 27 થી 29. ભક્તિ સહિત ધ્યાન યોગનું વર્ણન. હવે આપણે મહત્ત્વના શ્લોક જોયા, એનું મહત્ત્વ લખતા જઈએ. હા ને, શ્લોક નંબર 1. સાંખ્ય યોગ અને કર્મયોગની શ્રેષ્ઠતાના સંબંધમાં અર્જુનનો પ્રશ્ન. શ્લોક નંબર 3 મહત્ત્વના છે, એનું જ હું મહત્ત્વ લખાવું છું. કર્મયોગનું મહત્ત્વ. શ્લોક નંબર 4. ફળમાં સાંખ્ય યોગ અને નિષ્કામ કર્મયોગની એકતા. શ્લોક નંબર 10. ભગવદ અર્પણ બુદ્ધિથી કર્મ કરનારની અને કર્મ પ્રધાન કર્મયોગીની પ્રશંસા કરી
કર્મયોગીઓના કર્મોને આત્મશુદ્ધિમાં હેતુ બતાવવા.